જો તમે ઓનલાઈન માલ વેચતા હશો તો કેટલીક વખત એવું પણ બન્યું હશે કે ગ્રાહક તમને માલ પાછો મોકલે છે. આ માટે તે કારણ આપે છે કે તમારો માલ ડિફેક્ટિવ છે, અથવા તો તમે જે વસ્તુ મોકલી છે તે તૂટેલી છે, અથવા તો મેં જે ડિઝાઇનનો ઓર્ડર આપ્યો હતો તે ડિઝાઇન છે જ નહીં. ઘણી વખત એવું પણ સાંભળવા મળ્યું છે કે કેટલાક ગ્રાહકો ઓનલાઈન કપડાં ખરીદે છે, પછી તેને તેના કોઈ પ્રસંગમાં પહેરીને તેનું કામ પૂરું કરી દે છે અને પછી એમ કહીને તે કપડાં પાછા મોકલી આપે છે કે તેમાં ડિફેક્ટ છે. તો આ બધી બહાનેબાજી છે અને આવા ફ્રોડથી બચવા માટે હું તમને એક ટ્રીક આપવા જઈ રહ્યો છું. તમે તમારા ઓર્ડરની શરતોમાં એક શરત ચોક્કસથી લખો કે તમને જ્યારે પણ માલની ડિલિવરી મળે ત્યારે વસ્તુનું અનબોક્સિંગ કરતી વખતે, એટલે કે કુરિયર ખોલતી વખતે તેનો વિડીયો રેકોર્ડિંગ કરો. તેનો માલ આખો ખોલીને ચેક કરી લો અને ક્યાંક ડિફેક્ટ તો નથી ને તે પણ જોઈ લો. પછી માલમાં કોઈ તૂટફૂટ નથી કે પછી બીજું કોઈ તકલીફ નથી તે પણ જોઈ લો. બીજું કે આ રેકોર્ડિંગ પણ પાછું કટ કર્યા વગરનું હોવું જોઈએ, એટલે એક જ વિડીયોમાં આખી પ્રોસેસ શૂટ થયેલી હોવી જોઈએ. જો તમે આ ટ્રીક અપનાવશો તો પછી જુઓ, જે ઓનલાઈન માલ મંગાવીને ચીટિંગ કરવા માંગે છે તે લોકો તમારી ઓર્ડરની શરત વાંચીને જ તમારાથી હજારો ફૂટ દૂર રહેશે. બાકી ખરેખર માલમાં કોઈ ડિફેક્ટ હોય તો તમે તો વસ્તુ બદલી જ આપવાના છો. તો આવા જ રસપ્રદ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.